અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી, જેમાં સ્માર્ટ સિટીના વિવિધ વિસ્તારોમાં હજુ પણ જોખમી ખાડાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે। ચોમાસું નજીક હોવાથી અને વરસાદ ગમે ત્યારે આવી શકે તેમ હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા 7 દિવસની અંદર આ તમામ ખાડાઓ પૂરી દેવા માટે કડક તાકીદ કરવામાં આવી। જો કે આ 7 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્ર ખાડા પૂરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું। હાલમાં અંજલી, દાણી લીમડા, ખોખરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ખુલ્લા રહેલા ખાડાઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે ભારે આફતરૂપ બન્યા છે। વરસાદી માહોલમાં પાણી ભરાવાના કારણે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે તંત્ર આ ખાડા ક્યારે પૂરશે તે એક મોટો સવાલ ઉભો થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। વરસાદ ભલે નથી આવ્યો, પરંતુ જે ખાડા છે તે વરસાદ આવતા જ મોતના ખાડા સાબિત થઈ શકે છે, હજુ સુધી નથી પૂરવામાં આવ્યા, શું વિગત છે? જી કૃષ્ણા, અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ખાડા છે તે ખોદી નાખવામાં આવ્યા છે અને જે સ્ટેન્ડિંગ કમિટી ગત ગુરુવારે મળી હતી, એટલે કે 7 દિવસ પહેલા જે સ્ટેન્ડિંગ કમિટી મળી હતી તેમાં જે ખાડા છે તે પૂરવા તાકીદ કરવામાં આવી હતી। સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી કે જે પણ કોઈ ખાડા હોય તે પૂરી દેવામાં આવે। 7 દિવસમાં ખાડા પૂરવાની તાકીદ કરાઈ હોવા છતાં પણ હજુ ઘણી જગ્યાએ જે ખાડા છે તે ખોદેલા જોવા મળી રહ્યા છે, હજુ પણ કામગીરી ચાલુ છે। ત્યારે સવાલ એ થાય કે જે આ 7 દિવસમાં જે ખાડા પૂરવા કહ્યું હતું તેનું છે તે પાલન કરવામાં આવ્યું નથી। જો વરસાદ આવશે ત્યારે આ ખાડા છે કદાચ જીવલેણ સાબિત થઈ શકે છે। જી આભાર ઝલક માહિતી આપવા માટે।